જંબુસરના સીગામ ગામમાં એક અનોખો યજ્ઞ યોજાયો। સંવત 918થી યોજાતા આ યજ્ઞ દર 2 વર્ષે યોજાય છે। આ વર્ષે ભાદરવા સુદ તેરસના દિવસે અનોખો 3200 યજ્ઞનું આયોજન કરાયું હતું। જૂનાગઢ અને સીગામના કૃષ્ણવંશી યાદવોના કુળ માતા મહાસતી અનસુયા માતાજી તથા કુળદેવી શિકોતર માતાજી અને ગામ માતા વેરાય માતાનો આ પવિત્ર યજ્ઞમાં તમામ ગામ લોકો જોડાયા છે। વર્ષોની પરંપરા મુજબ ઈસવીસન 918ની સાલથી અવિરત ચાલતો આવતો 3200 યજ્ઞ આજરોજ અમારા ગામમાં યોજાયેલ છે। આ યજ્ઞની વિશેષતા એ છે કે આ યજ્ઞ સમગ્ર ભારત વર્ષમાં માત્ર ને માત્ર સીગામ ગામમાં યોજવામાં આવે છે। આ યજ્ઞની વિશેષતામાં એવું છે કે આ યજ્ઞમાં જે ઘી હોમવામાં આવે છે તે ઘીમાં મટકીમાં કાણું પાડવામાં આવે છે, તેમાંથી અવિરત યજ્ઞકુંડમાં ઘીની ધાર પડે છે। જ્યારે આપોઆપ આ ઘીની બહાર માતાજીની કૃપાથી આપમેળે બંધ થાય છે ત્યારે આ યજ્ઞ પૂર્ણ થયેલ જણાય છે। એટલે એ કેટલું ઘી હોમાય છે તે માતાજી જ્યાં સુધી એ ઘીની ગાળા તૃપ્ત થાય ત્યાં સુધી ઘીની ધાર હોમવામાં આવે છે।